મોટા મોટા એકદમ જૂના દરવાજા પવનને કારણે હલતા હતા અને એમાંથી કીચુક કીચુક અવાજ આવતો હતો અને મોટી મોટી બારીઓ વરસાદી પવનથી ભટકાતી હતી. ઘરમાં વીજળી હતી નહીં અને બહાર પણ ખૂબ જ અંધારું હતું. વરસાદને કારણે શેરીની લાઇટ પણ ચાલુ બંધ થતી હતી. વીજળીના કડાકાના અવાજમાં કૂતરા રોતા હતા. એવામાં હવેલીમાં દીવાનખંડમાં બેઠેલા ઘરના સભ્યો માંથી સૌથી મોટી ઉંમરના મહિલા બોલ્યા, "એ કેટલી વાર છે જ્યાં બનાવે છે કે જ્યાંનો બગીચો?" કહી ઘરના સૌથી નાના વહુને વળતા દાદી સાસુ બોલ્યા. વહુ દોડીને આવ્યા, "દાદીમાં, હું તો ઊભી છું. રસોડાની બહાર મને ડર લાગે છે." રસોડામાં જતા કોઈ આવો ને અહીં કહી ધ્રુજતા અને ડરના અવાજમાં નીતા વહુ બોલ્યા, "અરે અમારું ઘર છે, કોઈ ભૂત બંગલો નથી કે જ્યારે હોય ત્યારે ડર લાગે કહે છે. ઊભી રહે, હું એવું છું, તું છે ને તારો મોબાઈલ લઈ બેસી જા હો અને ડરના બધા બહાના છે હવે." બોલતા બોલતા નીતાના સાસુમાં ઊભા થયા અને રસોડા બાજુ ચાલવા લાગ્યા. "વાહ, નીતા કહે છે તો કંઈક વાત તો હશે જ ને, એમ ખોટું ન બોલે." કહી નીતા તો નો વાર નીતિન બોલ્યો. એમના દાદીને સાંભળતાની સાથે જ દાદી બોલ્યા, "એ રોયા, તું મને કહે છે હે? તારી દાદી છું હું, સમજ્યા ભાઈ, બધું જાણું છું હો. આ બધા તમારા જુવાનિયાના બાના છે. મારી વહુ નીલિમા સાચું કહે છે હો, અને મારા ભાઈ તું મારી ભાઈડીના જાજા ઉપરાણા ન લે, સમજો ને." કહી દાદીએ ચશ્મામાંથી નીતિનની સામે જોયું. નીતિન ચૂપ થઈ ગયો. એવામાં નીતા પાસે નીલિમા પહોંચી ગઈ અને કહ્યું, "શું છે? દેખાડ મને, હું પણ જોઉં ભૂત કેવું હોય." "એ તું ભણેલ ગણે થઈ એવું બોલે સારું ન લાગે બેટા," કહી અને સમજાવતા હાથ પકડી રસોડામાં લઈ ગઈ. નીતા બોલી, "સાસુમાં, સાચું કહું છું. રસોડામાં ગોળા પાસે માથું હતું, લોહીથી તરબોળ, અને ગેસ એની આપોઆપ ચાલુ બંધ થતો હતો." કહી ધ્રુજતા અવાજે ડરવા લાગી. એને સમજાવી નીલિમા બહાર લઈને આવી. રાતના બધા જ સભ્યો જમીને પોતાના ઓરડામાં સુવા ગયા અને થોડા કલાકમાં હવેલીમાં વેરાન શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ પણ ધીરો પડી ગયો હતો. ધીરા ધીરા વરસાદનો અવાજ એમાં રાતના કીડા અવાજ કરતા હતા. કૂતરા પણ રડતા હતા અને અચાનક નીતાને બારી પાસે હાથના છાપા દેખાણા. નીતાને ડરને કારણે રોજ નીંદર મોડી આવતી હતી. હાથના છાપા દેખતા નીતાએ નીતિનને કહ્યું, "નીતિન, ઉઠી જાઓ, ઝટ કરો." જો નીતિન જો નીતિનને મહા મહેનતે ઉઠાડ્યો તો નીતિન ઉઠીને જોયું તો બારી પાસે કંઈ જ ના હતું. નીતા ખૂબ જ વધુ ડરી ગઈ કે એવું કેમ બને છે કે મને જ બધા અનુભવ થાય છે. રાત આખી ડરમાં નીતા સૂતી જ નહીં. બીજો દિવસ થયો. નીતા રસોઈ કરતી હતી. શાક લેવા માટે ફ્રીજ ખોલ્યું તો એના પગ પાસે કાપેલા હાથ પડ્યો હતો. નીતા ખૂબ જ ડરી ગઈ અને પોતાની જાતને એકલી અનુભવવા લાગી, કારણ કોઈક એવો વિશ્વાસ કરતું ન હતું. રાતના 2 વાગ્યા હતા. ઘડિયાળનો અવાજ આવ્યો. મોટા મોટા ડંકા પડ્યા. નીતાને માંડ નિદ્રા આવી હતી ત્યાં એ ડરમાં જ સફાળી જાગી ગઈ અને બેસી ગઈ. થતું હતું પાણી પી લઉં, ડર ઓછો લાગશે. જોયું તો જગમાં પાણી ન હતું. નીતા ડરતા ડરતા પગથિયા ઉતરવા લાગી. ઓચિંતો એના પર 2 હાથ અને ખાલી ધડવાળું અને મોઢા પર આંખ ફૂટેલ અને મોટા મોટા નખવાળું ભૂત લટકી ગયું. નીતા ડરને કારણે દોડવા ગઈ તો પગથિયામાંથી નીચે આવી અને પડી ગઈ. ઘરના બધા સભ્યો દોડીને આવ્યા અને નીતાને દવાખાને લઈ ગયા. નીતા બેભાન થઈ ગઈ હતી અને ખૂબ જ ઘાયલ પણ થઈ ગઈ હતી. નીતિન ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને બોલ્યો, "હું કહેતો હતો ને કે કરી નીતુ આવી નથી, ખોટું ન બોલે. કોઈ મારું માન્યું નહીં હોય ને." કહી રડવા લાગ્યું. નીતા અને નીતિનના લગ્નને માત્ર 3 મહિના થયા હતા, પરંતુ નીતા જોડે એવા ઘણા અનુભવ થયા હતા. એ માનો આ બનાવ એટલા માટે મોટો હતો કારણ એમાં નીતાના જીવ પર ખતરો હતો. બધા જ ઘરે ગયા હતા. રાત પડી અને બધા સભ્યો સૂઈ ગયા હતા. એવામાં નીતાના સસરાને કોઈએ ઉઠાડ્યા. હાથથી હલાવીને ઉઠીને જોયું તો સામે લાલ સાડીમાં છૂટા વાળ અને માથું પાછળ આગળ વાળ એવી મહિલા ઊભી હતી. નીતાના સસરાને કંઈક જ સમજાય પહેલા એ મહિલા ગાયબ થઈ ગઈ અને ઓરડાનો દરવાજો ખુલ્લો બંધ થવા લાગ્યો અને પંખો ખૂબ જ ઝડપથી ફરવા લાગ્યો. નીતાના સસરા દોડીને ઓરડાની બહાર નીકળી ગયા અને સીડી પાસે જ આખી રાત સૂઈ રહ્યા. બીજે દિવસે નીલિમા બહેન ગાર્ડનમાં પાણી પાતા હતા. ત્યાં પાણીના પાઇપમાંથી લોહી નીકળવા માંડ્યું. નીતાના સાસુ અને સસરાને થતું હતું કે બંનેને અનુભવ થયો છે. હવે આપણે ઘરના સભ્યોને કહેવું જોઈએ અને બધાને દીવાનખંડમાં એકઠા કર્યા અને ઘરના સદસ્યોને બધું જ કહ્યું.
ઘરના સભ્યોને માનવામાં આવ્યું નહીં. દાદી બોલ્યા, એ હવે તમે લોકો પણ આ ભણેલ ગણેલની વાતોમાં આવી ગયા હે? આપણા મહેનતની કમાઈના મહેલ વિશે એવું બોલો છો હે? શરમ નથી તમને? આવડી ઉંમરે ડર લાગે છે? ક્યાં છો તે હે? કહીને રીતસરના બંનેને વઢી જ નાખ્યા. વડીલ હોવાથી બંનેમાંથી કોઈ પણ કંઈ જ બોલ્યું નહીં અને ચુસ્પી કરી લીધી. એવામાં રાત પડી અને વરસાદી માહોલ હતો. ખૂબ જ અંધારું હતું અને ઘરમાં લાઇટ પણ ચાલી ગઈ હતી. બધા જ સૂઈ ગયા હતા, પરંતુ દાદીને એકદમ નીંદર ઉડી ગઈ અને એણે કંઈક હસવાનો અવાજ સાંભળ્યો. તો થયું, કોણ અત્યારે એમ હસતું હશે? સારું લાગે છે? કોણ છે? હમણાં ચૂપ કરું કહું, સૂઈ જાઓ. બધામાં છોકરમાં જ છે હો. પિતારી ઊભા થયા. બહાર નીકળવા માટે દરવાજો ખોલવા ગયા તો પાછળથી કોઈ મહિલા ખૂબ જ બળી ગયેલ ચામડી અને આંખ વગરની અને મોટા મોટા વાળવાળી મહિલાએ એનો હાથ પકડી લીધો. દાદી ખૂબ જ ધ્રુજવા લાગ્યા. બોલ્યા, એ કોણ છો તું? એ કહી ધ્રુજવા લાગ્યા અને પરસેવાવાળા થઈ ગયા. ત્યાં એ મહિલા ગાયબ થઈ ગઈ. ઘરના મોટા ભાગના સભ્યોને એવો અલગ અલગ અનુભવ થવા લાગ્યો. રોજ રાત હોય કે પછી દિવસ, બધા સભ્યોએ નક્કી કરી અને તાંત્રિકને બોલાવ્યા. તાંત્રિક વિધિ કરાવી અને જે કોઈ આત્મા હોય એનો રસ્તો કરવાનો નક્કી કર્યું. તાંત્રિકે જણાવેલ પ્રમાણે બધા સભ્યોએ કહ્યું ત્યાં બેસી ગયા અને તાંત્રિકે વિધિ ચાલુ કરી. થોડા કલાકમાં ખૂબ જ અંધારું થઈ ગયું અને હવેલીના બારણા ખખડવા લાગ્યા અને બરી ખુલ બંધ થવા લાગી અને હવેલીની લાઇટ ચાલુ બંધ થવા લાગી. બહાર કૂતરા અને શિયાળના અવાજ આવવા લાગ્યા અને એક માથા વગરની મહિલા બધાની સામે આવી. તાંત્રિક દ્વારા નિયત જગ્યાએ ઊભી રહી ગઈ. બધા જ ખૂબ જ ડરી ગયા. મહિલા ખૂબ જ ભયંકર હાસ્ય કરવા લાગી અને હાથમાંથી લોહીના ઘ કરવા લાગી અને પગ પછાડી ધૂળ ઉડાડવા લાગી. તાંત્રિકની સામે જોઈ બોલી, એ મને કેમ હેરાન કરી હે? તાંત્રિક બોલ્યો, હેરાન તો તું કરે છે બધાને, સમજે છે શું તું હે પોતાની જાતને? કહી એની પર હવનની ભસ્મ નાખી. ભસ્મ પડતાની સાથે જ મહિલા પડી ગઈ અને બોલી, એ મારું મકસદ પાર કરીને રહીશ, સમજો. કહી મોટા મોટા હાથ કરી લાંબા અને તાંત્રિકનું ગળું પકડવા પ્રયત્ન કર્યો. તાંત્રિક બોલ્યો, તું મારે શું મકસદ છે? બોલ, શું ઈચ્છા છે? અધૂરી પૂરી કરી નાખીએ અમે, પણ તું ચાલી જા અહીંથી. મારે અહીં રહે એને શાંતિથી રહેવા નથી દેવા. બોલ, શું કરી શકશે તું? અહીં ગોળ ગોળ ફરવા માંડી. એક જ જગ્યાએ તાંત્રિક બોલ્યો, એ આ લોકોએ તારું શું બગાડ્યું છે? ભવ છે કારણે તું કહે છે હે? સમજે છે શું તું કહે? કહી બોલ્યો, હાથમાં ભસ્મ પછી લઈને બોલ, સાચું શું છે કારણ? બાકી નાખી દઈશ ભસ્મ, તને ભસ્મ કરી દઈશ. બોલીશ તો મોક્ષ થશે, થતું હોય તો, બાકી ક્યાંય નહીં રહે. સમજી ભટકીશ તો પણ કોઈને હેરાન નહીં કરી શકે, પૂરી કરી દઈશ તને આ ટીંગલીમાં, સમજી? સાંભળીએ બોલી, એ બીવડાવ છે બીજીને હો, આ જીગીને નહીં. કે ખૂબ જ ભયંકર હાસ્ય કરવા માંડી. એના હાસ્યથી હવેલી ગુંજી ઉઠી. તાંત્રિક એની પાસે ગયો અને હાથ પકડતા બોલ્યો, જાસ કે પૂરું તને ઢીંગલીમાં, બોલ. હાથ જતકોરતા બોલી, એ તાંત્રિક બહુ જાણવું છે તારે હે? લે સાંભળ. કઈ પોતાની આપવીતી કહી. બોલી, હું જીગ્યું છું. મારા પિતાને મોટો ધંધો હતો. કાકાએ પૈસા ખાઈ ખાઈ અને મારા પિતાની ફેક્ટરી ને દેવામાં ઉતારી દીધી. અમારી હવેલી હતી, સમજી ગયો, અમારી હવેલી હતી, લીલામ કરવી પડી. મારા પિતાએ મારા પિતા અને માતાને મોત આવી ગયું. આ હવેલી લીલામ થઈ ત્યારે દર્દથી બોલી. પછી મને ખ્યાલ આવ્યો મારા કાકા છે. આ પાછળ મેં બધી જ સાબિતી ભેગી કરી અને કાકા પાસે ગઈ. કાકાને કહ્યું, તમને હું કહીશ મૂકીશ નહીં. તમારે કારણે મારી હવેલી ગઈ, મારા માતા પિતા ગયા અને અમારી પરસેવાની કમાણીની હવેલીમાં અમે રહી ન શક્યા. કાકા ઊભા થયા અને કહ્યું, ચાલ બેટા, હવેલી જોઈએ છે ને તારે? એમાં ભાઈ અને ભાભીનો ફોટો રાખજે. બસ તું રહીશ તો ભાઈ ખુશ થશે. એમને કહું વેચાતી દે, હું પૈસા દઈશ કહીને મને અહીં લાવ્યા. દર્દમાં બોલતી ગઈ, એ મને લાવ્યા. હું પહોંચીને હવેલી સામે જોતી રહી. કાકાએ પાછળથી મને ચેઇન ગળામાં રાખી અને મારી નાખી. બોલ્યા, જા, તારા બાપ અને મા પાસે રહેવું હતું ને, રે હવેલીમાં. કહી મારા કટકા કરી મને બાળી નાખી. મેં એટલે નક્કી કર્યું કે હું તો રહી ન શકી, કોઈને રહેવા પણ નહીં દઉં. અને 3 મહિના પહેલા જ તમે લોકોએ આ હવેલી ખરીદી. હું આવી ગઈ. મારા મોતને 1 અઠવાડિયું પણ નહોતું થયું, હું આવી ગઈ અને નક્કી કર્યું સુખથી રહેવા દઈશ નહીં અને મેળ આવશે કાકાને કોરા શરીરમાં ગળીને મારી નાખીશ. સાંભળીને તાંત્રિક બોલ્યો,
એ તારો ગુસ્સો તારી જગ્યાએ સાચો છે, પણ આ લોકોએ તારું કંઈ જ બગાડ્યું નથી. તું પોતે તો રહી ન શક્યા એને તો રહેવા દે. સાંભળી બોલી તો મારા બદલાનું શું, મારીને રહીશ એ પાપીને તો હું કઈ દર્દથી બોલવા માંડી. તાંત્રિક બોલ્યો, જો તારા કાકાના શરીરે તારું કંઈ જ બગાડ્યું નથી. જે કંઈ થયું હોય ખરાબ તત્વ કરાવે માણસને ખરાબ કર્મ સમજી તો હવે એક ઢીંગલો બનાવીશ. એમાં તારા કાકાના ખરાબ કર્મ કર્યું એ ભાગને બોલાવીશ અને એને તું મારી નાખશે. સમજી સાંભળી અને એને નિરાંત થઈ. એને કહ્યા પ્રમાણે ડીંગલામાં એના કાકાના ભાગને બોલાવી અને એનું કાસળ કાઢી નાખ્યું અને ખૂબ જ મોટા મોટા વીજળીના અવાજ આવવા લાગ્યા અને હવા ચાલવા લાગી અને એ સ્ત્રી ગાયબ થઈ ગઈ. હવેલી કાયમ માટે ભૂતથી મુક્ત થઈ ગઈ. મિત્રો, આ એક કાલ્પનિક ઘટના છે, સત્ય હકીકત ના માનતા. અને આવા જ પ્રકારની કહાનીઓ સાંભળવા માટે આપણી આ A1 ગુજરાતી સ્ટોરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા તમને ખાસ કરી દો વિનંતી છે. માટે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા જ પ્રકારની મસ્ત મજાની કહાનીઓ મળતી રહેશે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.